નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. આજે આપણે એવા એક સૌરાષ્ટ્રના સેવાના ભેખધારી અને મુંબઈ, માયાવી નગરી મુંબઈમાં રહી અને સેવાની અનેક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અજયભાઈ શેઠની વાત કરવી છે. અજયભાઈ શેઠનું નામ બહુ જાણીતું છે સેવાકીય ક્ષેત્રે. એમણે બીકોમ, ડીસીએમ, ડીએફએમ અનેક ડિગ્રીઓ લીધા પછી અનેક મલ્ટીનેશનલ કંપનીઓ સાથે કામ કર્યું અને પછી ક્વેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરી તરીકે ફર્મ ઊભી કરી અને સેવા માટે જીવન સમર્પિત કરી દીધું છે. અને આ એમના ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર જ નહીં પણ મહારાષ્ટ્રમાં પણ એટલી જ પ્રવૃત્તિઓ ચાલે છે. એમને નરેન્દ્ર મુનિ મહારાજ સાથે, એમના ગુરુ મહારાજ સાથે સંપર્ક થયો અને પછી મહાસ્વામી જયા વિજયાજી મહાસતીજી સાથે સંપર્ક થયો. એ પછી એમની આ ગતિ, સેવા તરફની ગતિની ઝડપ બહુ વધી છે. અને આશ્ચર્ય થશે કે અત્યાર સુધીમાં અજયભાઈ શેઠ અને એમના પત્ની બીનાબેન હસ્તક સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને અનેક જગ્યાઓ ઉપર 100 કરોડથી વધારેનું સેવા કાર્ય તો થઈ ચૂક્યું છે અને એ અવિરત ચાલુ છે. એ બહુ આર્થિક સલાહકાર તરીકે મુંબઈમાં બહુ મોટી નામના ધરાવે છે ને એમના પોર્ટફોલિયોમાં બહુ મુંબઈના મોટા નામ છે, સેલિબ્રિટી કહેવાય એવા નામ છે. પણ એમનો સેવાનો જે લગાવ છે એ બહુ અનોખો છે અને અદ્ભુત છે. એવા અજયભાઈ સાથે આજે આપણે એમની સેવાકીય સફરની વાત કરવી છે. અજયભાઈ, કરુણા ટોક્સમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્તે કૌશિકભાઈ. ખાલી તમે શરૂ કરો એ પેલા એક નાની વાત કરી દઉં જી કે તમે કીધું કે સેવાકીય પ્રવૃત્તિ કે દાન પ્રવૃત્તિ કે જે પણ શબ્દ આપ વાપરો છો, જી બીના અને મને એમ લાગે છે કે અમે સમાજનું અમારા પર જે દેવું હતું એનું વ્યાજ ચૂકવવાની કોશિશ કરી રહ્યા છીએ. ઋણ ચૂકવો છો? ઋણ ચૂકવાની, ઋણ પણ વ્યાજ થકી ચૂકવવાની. હજી તો મૂડી તો ક્યારે ચૂકવાશે અમને ખબર નથી. એટલે આવા મોટા મોટા શબ્દો કેટલીક વાર વપરાય ત્યારે મને ડર લાગે છે. ઈ અજયભાઈ તમારી નમ્રતા અને મોટાઈ પણ છે. પણ આપણે આગળ વધીએ. તમે આટલી કંપનીઓમાં કામ કર્યું, પછી આ તમારી ફર્મ ડેવલપ કરી, પણ જે નરેન્દ્ર મુનિ મહારાજ સાથેનો સંપર્ક છે એ પછી તમારી, મને લાગે છે કે સેવા તરફની વૃત્તિઓ પ્રબળ થઈ. તો એ કઈ રીતે એમનો સંપર્ક થયો, કઈ રીતે તમે એમની સાથે વધારે આગળ વધતા ગયા? કૌશિકભાઈ, હું જયારે 14 વર્ષનો હતો જી ત્યારે મને આંતરડા અને ફેફસાની બીમારી હતી. અને ત્યાંના ફેમસ ડોક્ટર મર્ચન્ટ હતા. કુટુંબની પરિસ્થિતિ બહુ સામાન્ય હતી અને ડોક્ટર મર્ચન્ટનું કહેવાનું હતું કે કદાચ આ છોકરો બચશે નહીં. બરાબર. કારણ કે આંતરડા પણ એકદમ ખરાબ અને ફેફસા પણ એકદમ ખરાબ. એટલે બા બાપુજીએ નિરાશ થઈ અને ધર્મનો આશરો લીધો. અને ત્યારે મારા મધરના દૂરના કઝિન નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબ હતા. અને મારા ફાધર સાધુઓને ભણાવતા અને પંડિતજીનું કામ કરતા. એ પોતે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલિસ્ટ હતા. અને જેઆરડી તાતા સાથે કામ કરતા હતા. પણ ટિપિકલ ગાંધીયન પ્રિન્સિપલ વાળા હતા. એટલે કુટુંબનું જરૂરિયાતના પૈસા રાખી અને બાકી બધા પૈસા એ સમાજમાં પાછા આપી દેતા. બરાબર. એટલે જયારે નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબ પાસે હું 14 વર્ષનો હતો ને મને લઈને ગયા, ત્યારે મહારાજ સાહેબે કીધું છોકરાને મારી પાસે મૂકી જાઓ અને જે કરવાનું હશે હવે હું કરીશ, તમે ચિંતા નહીં કરતા. બરાબર. અને કદાચ મારો ઉદયકાળ શરૂ થયો અને ત્યાર પછી એ 14 વર્ષથી આજે મારી ઉંમર 67 વર્ષની થઈ. મેં પાછા ફરીને આપ જે ગણો આર્થિક પ્રગતિ કરવી એ તો મારા હિસાબે બહુ સહેલી વસ્તુ છે. પણ જે નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબ અને એમના ગયા પછી એ જે આંગળી ચીંધીને ગયા કે મને કાંઈ થાય તો ગોંડલ સ્થિત મહાસ્વામી જય વિજયાજી મહાસદીથી પાસે જજે. એ ગુરુ ભગવંતો અનેરા હતા કૌશિકભાઈ. આજના જમાનામાં એવા ગુરુ ભગવંતો મળવાય મુશ્કેલ છે. અને એ ગુરુ ભગવંતે
આપણા ભગવાન મહાવીરના 4 સિદ્ધાંતો પર જ આખી મને કે ધર્મ તારે ન કરવો, ધર્મની સમજણ પણ ન કેળવવી, ખાલી 4 શબ્દ પર ચાલજે, દાન, તપ, શીલ અને ભાવ. બસ એ કે આ ધર્મની ઉલઝનમાં જઈશ તો એ ક્રિયા અને એ વસ્તુમાં પડી જઈશ તો જિંદગીમાં તારામાં સ્વભાવ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ એ નહીં આવે. એટલે આ 4 દાન, તપ, શીલ, ભાવ તરફ જજે અને બને ત્યાં સુધી જીવનમાં 4 કસાય, ક્રોધ, અભિમાન, માયા, પ્રપંચ અને લોભ, આને દૂર કરવાની કોશિશ કરજે. આ અમારા મા સ્વામીનો ધર્મ હતો અને આ ધર્મ જ મને ખરેખર કહું તો એટલું જ આવડે છે. બરાબર. આજ મા સ્વામીની સ્મૃતિમાં તમે ગોંડલમાં ઘણું બધું કામ થયું છે. રામ હોસ્પિટલ થી માંડી ઘણું બધું ત્યાં તમે સેવા કાર્ય કર્યું છે, એની થોડી વાત કરો. મા સ્વામીનું હંમેશા કહેવાનું એમ હતું કે જિંદગીમાં તમે એક સદગુણ લઈ આવો ને તો 99 દુર્ગુણ ઓટોમેટિકલી ભાગી જાય. અને મને એ શરૂઆતમાં સમજાતું નહોતું એટલે હું કહું કે કઈ રીતે? તો કે જો તું દાન કરવાનું શરૂ કર. મેં કીધું ભલે. તો ત્યારે એને મને સમજાવ્યું કે તું જેવો દાન કરવાની શરૂઆત કરીશ તારો પૈસાનો મોહ ઓછો થશે ને, એટલે પૈસા માટે તું ખોટું નહીં બોલે, પૈસા માટે તું ચોરી નહીં કરે, પૈસા માટે તું છળ કપટ નહીં કરે, પૈસા માટે તું કોઈનું દિલ નહીં દુભાવે, તો આ 99 દુર્ગુણ છે જે તારા જીવનમાંથી દૂર થતા જશે. એટલા માટે દાન કરવાનું છે. પણ આપણા સમાજમાં કેટલીક વાર એવું હોય છે કે દાન કરવાથી આવતા ભવમાં મને પુણ્ય મળશે અને એના થકી મને કંઈક વધુ સારો લાભ મળશે. મા સ્વામી કહેતા હતા એ તો બિઝનેસ થયેલો કહેવાય કે હું હમણાં તમને કંઈક આપું છું ને તમે આવતીકાલે મને વધારે આપશો. બરાબર. એટલે એમણે મને એક સાદા સમજોમાં, હું તો એમને માજી જ કહેતો હતો, ભલે એમનું 78 વર્ષનું ચારિત્ર જીવન હતું કૌશિકભાઈ, પણ હું એને કહેતો હતો માજી શું ખબર છે, આમ જ કહીને બોલાવતો નહીં, ખડખડ હસતા, એકદમ ભોળો પવિત્ર આત્મા હતો. અને એને પોતાની ભાષામાં મને સમજાવવાનું શરૂ કર્યું કે ગરીબો માટે તારી સંપત્તિ તું વાપરે છે ને તો એ હાથ લંબાવીને એ લોકો જયારે લે છે તારે તારા પર એ લોકો ઉપકાર કરે છે. તું દેનાર માન ક્યાંથી થાય? લેનાર માન છે. અને મને કોઈવાર કહેતા હતા કે તાકાત હોય ને તો રસ્તા પર ઉભો રહીને હાથ લાંબો કરીને ઉભો તો રહી બતાવો મને અડધો કલાક. બરાબર. અને ઈ જે રસ્તો એને બતાવ્યો કૌશિકભાઈ, આપ જાણો છો, આપે સૌથી પહેલો મારા માટે એક નાનકડો વિડીયો બનાવેલો આજ કેટલા કોવિડના ટાઈમમાં, તમને ખબર હોય તો. ઈ જે સંસ્કાર એને આપ્યા કે સમાજની આ જાતની વ્યક્તિઓ, ફેમિલીઓ, કે આપણે તો બહુ નસીબવાળા છીએ કે આપણી પાસે સંસ્કાર છે, એજ્યુકેશન છે અને પૈસા પણ છે. પણ એ લોકોના જીવનમાં તમે જો થોડા ઘણા સુખ લાવી શકો, અને એનો એક જ પ્રિન્સિપલ એને મને આપેલો કે દીકરા બીજી કોઈ ભાષા ના આવડે તો કાંઈ નહીં, પણ આંસુની ભાષા અને પ્રેમની ભાષા શીખતો રહેજે. બસ. અને એ જ ભાષા મારી માને આવડતી હતી, એ ગામડિયન બાઈ હતી, અને ભલે હું ભણેલો રહ્યો પણ હું ગામડિયો થઈને રહેવા માંગુ છું. વાહ, બહુ સરસ. પણ ગોંડલમાં તો તમે ઘણું ત્યાં ઘણી બધી સેવા પ્રવૃત્તિઓમાં હિસ્સેદાર પણ થયા. રાજકોટમાં પણ ઘણી બધી પ્રવૃત્તિઓ તમારા થકી ચાલે છે કે દિવ્યાંગ સહાય છે, જીવદયા છે, શિક્ષણ સહાય, સ્વરોજગાર, ટિફિનની સેવા બહુ મોટી ચાલે છે. લગભગ 40,000 લોકોને ટિફિન સેવા પૂરી પડે. આ બધા અજયભાઈ ખ્યાલ કઈ રીતે આવ્યો? પેલા તો મને પૈસા તો ખરા જ કે કઈ રીતે વાપરવા જોઈએ આપણે, એ તો ખરું, પણ કયા માર્ગે વાપરવા આ પણ બહુ મહત્વનું હોય છે. આમાં 2 વસ્તુ બને છે કે હંમેશા હું માનું છું, અને એનો પાયો છે ને ગુરુદેવ નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબે નાખેલો. આજથી લગભગ મને યાદ છે 40 વર્ષ પહેલા, લગભગ કે 35 વર્ષ પહેલા એમણે મને બોલાવીને કીધેલું કે તું ટેક્સ બરાબર પૂરો ભરે છે કે નથી ભરતો? એટલે મેં કીધું કે ના, હું નથી ભરતો. તો કે કેટલાનો ભરે છે ને કેટલા નથી ભરતો? એટલે લગભગ છે ને કૌશિકભાઈ, મેં કીધું કે હું જરાય ટેક્સ ભરતો જ નથી. અને એને મને ત્યારે સમજાવ્યું કે આ અનિત્યનો પૈસો છે, તને ભણાવનાર ગવર્મેન્ટ છે, કારણ કે જે થોડા ઘણા પૈસામાં તું ભણીને આગળ આવ્યો એ પૈસામાં કોઈ સ્કૂલ કે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન ચાલી ન શકે,
તો ગવર્મેન્ટ સાચી છે કે ખોટી છે એ પછીની વાત છે, પણ જો તું ટેક્સ ન ભરે ને તારી જેમ બધા જ જો ટેક્સ ન ભરે તો શું થાય? તમે નહીં માનો કૌશિકભાઈ, 35-40 વર્ષ પહેલા એક જ દિવસની અંદર મેં 25 લાખ રૂપિયાનો ટેક્સ ભરી દીધો. અને ત્યારે એને મને સમજાવેલું કે જો તારો પૈસો નીતિનો હશે, તારો પૈસો પુણ્યનો હશે, તો ઈ નીતિનો પૈસો ને પુણ્યનો પૈસો તારી પાસે એવા નીતિના માન કામ કરાવશે અને પુણ્યનું બધી પુણ્ય બંધાવશે. હવે મને નથી ખબર એ પુણ્યની વાત શું છે એ સમજાતી નથી, પણ એક વસ્તુ સમજાણી કે જ્યારે પણ આપણું જીવન નીતિમત્તા તરફ જાય છે, અને એટલા માટે જ કેટલીક વાર હું ચિત્ત શુદ્ધિ અને મન શુદ્ધિ પર વધારે ભાર આપું છું. બરાબર. કે આપણા 4 કસાયો દૂર થઈ જાય. તો એ જે પાયો નખાણો ને એ આચાર્ય ભગવંત નરેન્દ્ર મુનિ મહારાજ સાહેબની નિશ્રામાં એ જે પહેલી વાર મને યાદ છે ત્યારે છે ને કૌશિકભાઈ, એ 25-30 લાખ રૂપિયાનો ટેક્સ ભરવામાં હાથ ધ્રુજેલા, એ ચેક સહી કરતા. તમે સમજો કે જેને જીવનમાં ટેક્સ ન ભર્યો હોય એને તમે કહો કે સંપૂર્ણ મૂડી તું વ્હાઈટ કરી નાખ, બરાબર, એ હાથ ધ્રુજતો હતો. અને કેટલીય દિવસ સુધી ક્વેશ્ચન આવેલા કે આ ગુરુ ભગવંતને સાંભળીને બરાબર કર્યું છે કે ખોટું કર્યું છે. પણ આજે જયારે 25 વર્ષ, 30 વર્ષ, 35 વર્ષ પછી જયારે વિચાર કરું ત્યારે આજે મારા ને બીનાના જીવનમાં તો સુખ અને શાંતિ આવી ગઈ છે, પણ એક સમાજમાં એક દાખલો બેસાડી શકું કે 1 લાખનું દાન કરું કે 11 કરોડનું દાન કરું, બીજે જ દિવસે 24 કલાકમાં ચેક મોકલાવી શકું છું. હવે જો રોકડા રૂપિયા હોત તો એ ક્યાં સાચવત ને કેવી રીતે આપત ને કોને આપત ને શું કરત એ મને સમજાતું નથી કૌશિકભાઈ. વાહ 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 વાહ, અદ્ભુત અદ્ભુત. અને મજેભાઈ, તમે તો મહારાષ્ટ્રમાં કોરોના વખતે મુંબઈમાં જબરજસ્ત કામ કર્યું. સૂકો મેવાની કીટ આપી, બીજી કીટ આપી. એ કઈ રીતે આખું પ્લાનિંગ થતું હતું? મેં ત્યારે આપણે વાત થઈ હતી, પણ અત્યારે દર્શકોને થોડો ખ્યાલ આવે. એકચ્યુઅલી કોરોના વખતે છે ને એક જાતનો ભયંકર ગભરાટ હતો. મને પણ ગભરાટ હતો, બીનાને પણ ગભરાટ હતો, પણ એક જાતનું આંતરિક બળ એવી રીતે આવ્યું કે અમારા એક મિત્ર હતા, ડોક્ટર હતા, અને કોરોનામાં સેવા આપતા આપતા એ ગુજરી ગયા. બરાબર. તો ત્યારે વિચાર આવ્યો કે જો ડોક્ટરો પણ જો ઘરે બેસી જાય ડરીને તો શું થાય? ખ્યાલ આવ્યો? તો પૈસાની સગવડતા તો હતી, પણ વિચાર કર્યો કે આ પૈસા આપીને હું કોઈને પણ કામ કરવાનું કહીશ તો કોઈ કામ કરવાનું નથી. નસીબથી ડ્રાઈવરો રજા પર હતા, પણ રસ્તાઓ પણ ખાલી હતા. એટલે મારા 1-2 મિત્રો હતા જેના સ્ટોર્સ હતા, કચ્છી મિત્રો છે, એમને મેં ફોન કર્યો કે ભાઈ આપણે નાના પાયા પર કામ કરવું હોય તો કે અજયભાઈ અમારી દુકાનમાં માણસો તો અમારી દુકાનમાં સુવે છે ને બેસે છે, અને અમારે ધંધો નથી, તમે કઈ ધંધો આપો તો. એટલે આપણે શરૂઆત એ લોકોને કીધું કે 100 ગ્રામ મિક્સ ડ્રાય ફ્રૂટના પેકેટો આપો. કારણ કે એટલી આપણને કલ્પના હતી કે ડ્રાય ફ્રૂટ છે ને એનો વેસ્ટેજ નહીં થાય. કારણ કે હોસ્પિટલમાં 1-2 ફ્રેન્ડને કહીએ તો કે અજયભાઈ હોસ્પિટલમાં જે જમવાનું આવે છે એ ઠંડુ હોય છે, એટલું ખરાબ હોય છે ડોક્ટરો માટે પણ, પેશન્ટ માટે તો જવા દો. સાચી વાત. તો ઈ કે આવે એમાંથી એકાદ બટકું ખાઈને બાકી અમે ફેંકી દઈએ છીએ. તો આપણને વિચાર આવ્યો કે ડ્રાયફ્રૂટના પેકેટ આપણે પેશન્ટોને, નર્સોને, વોર્ડબોયને, ડોક્ટરોને સપ્લાય કરવાનું શરૂ કરીએ તો શું થાય? તો એ એમાં, અને પછી ખબર પડી કે પેશન્ટોને એની થાળી સાથે એક ડ્રાયફ્રૂટનું પેકેટ આપવામાં આવે. અને શું કરતા હતા ખબર છે કૌશિકભાઈ? કે 4 દાણા બદામના ખાય એ પેકેટને ઓશિકાની નીચે મૂકી દે. વળી પાછું 2 કલાક પછી ઈચ્છા થાય તો એમાંથી દ્રાક્ષ છે, એમાંથી અખરોટ છે, એમાંથી કોઈ પણ જાતના અંજીર હોય, આ બધું પાછું ખાઈને પાછું મૂકી દે. ત્યાં બીજે દિવસે પાછું એને 100 ગ્રામનું પેકેટ મળે. અને એનાથી એક એનર્જી તો મળે, પણ જે સ્વાદ પણ ભાંગી ગયો હતો ને પેશન્ટોનો, એકદમ આવી ગયો. ડોક્ટરો તરફથી ફીડબેક આવવા માંડ્યું કે અજયભાઈ અમે લોકો થાકીને 8 કલાક 12 કલાક ઓલી કઈ કીટ કેતા હતા પહેરેલી હોય, આપણે તમે સમજો છો, પીપી કીટ. તો એ પીપી કીટ છે જે એમાં પસીનાથી ગંધાતા હોઈએ, થાકેલા હોઈએ, તો સીધા અમે બાથરૂમમાં જઈએ, નાઈ લઈએ, બહાર આવીએ,
અને તમે નહીં માનો અજયભાઈ, એ ડ્રાયફ્રૂટના પેકેટમાંથી 4, 6, 8, 10 દાણા ખાઈએ, 2 કોફીના કપ પીએ અને સુઈ જઈએ. તો એ જ વસ્તુ જે ચાલવા માંડી ત્યાર પછી લગભગ મુંબઈની 14 થી 16 હોસ્પિટલમાં સપ્લાય કરવાનું મેં શરૂ કર્યું. બધા ડોક્ટરો મને કહેતા, તમારી ઉંમર જોતા ચાન્સીસ છે કે તમે જ નહીં બચો. બરાબર. હું સવારનો નીકળેલો, તમે નહીં માનો કૌશિકભાઈ, બપોરના લંચ માટે આવું અને મને આઇસોલેશનમાં મૂકી દેવામાં આવેલો, મારા ઘરમાં પણ. કે મારા જ આવીને મારું ટિફિન મારા રૂમમાં મૂકી દીધું હોય, હું સીધો આવીને નાવા જાઉં, જેટલું થોડું ઘણું ખાવું હોય ખાઈ અને પાછો ગાડી લઈને નીકળી જાઉં. પણ એક અનેરી શક્તિ આવી કે કૌશિકભાઈ તમે નહીં માની શકો કે આખો કોવિડના ફર્સ્ટ ફેઝ ગયો, સેકન્ડ ફેઝ ગયો, પણ મને ને બીનાને કોવિડ જ નહીં થયું. ક્યા વાત, ક્યા વાત. તમે સમજો કે જ્યાં ગભરાટ આપવામાં આવેલો કે તમારી બંનેની ઉંમર 60 વર્ષ, 62 વર્ષ, 63 વર્ષની ઉપર છે, ત્યાં અમને બંનેને કોવિડ જ નહીં થયો. બહુ સાચી વાત, બહુ સાચી. આ છે ને કૌશિકભાઈ, ધર્મની શક્તિ કરતા વધારે હું કહીશ કે આ કુદરતની શક્તિ છે. બરાબર છે, એકદમ. આ કુદરતી શક્તિ છે કે જ્યારે તમે એ રીતના ભાવથી કંઈ પણ વસ્તુ મેળવવાની નથી, કારણ કે એમાં કોઈ મારું તકતી પર નામે નહોતું મૂકવાનું, એમાં મને નથી ખબર કે હું કોને આપું છું. અને એની પછી અમે લોકોએ ટોયલેટરી કીટ શરૂ કરી. તમે નહીં માનો કે જે પેશન્ટો ગરીબોને મૂકવા આવતા હતા, એ લોકોને હોસ્પિટલની બહાર એના ફેમિલી મેમ્બર ફેંકીને વયા જતા. ન એની પાસે ટુવાલ હોય, ન નેપકિન હોય, ન બ્રશ હોય, ન પાવડર હોય, ન દાંતીઓ હોય, કાંઈ ન હોય. સાચી વાત. અમે 14 થી 18 આઈટમની ટોયલેટરી કીટ, તમે માનસો ની, લાખોમાં કરાવી. અને બધી ગવર્મેન્ટ હોસ્પિટલોમાં બહાર મૂકી દેવામાં આવે. જે પેશન્ટ આવે એને કહેવામાં આવે કે એક ટોયલેટરી કીટ તમે લઈ લ્યો અને તમે વાપરો. એની પછી અમે ડાયપરનું કામ શરૂ કર્યું. કારણ કે ડોક્ટર તરફથી સજેશન આવવા માંડ્યું કે અજયભાઈ, આ જે પેશન્ટો આવે છે એ લોકોને સખત ડાયરિયા, ડિસેન્ટ્રી થાય છે, અને ત્યારે આ જે ચાદરો ને બેડશીટ્સ ધોવાના પ્લાન્ટો બધા બંધ થઈ ગયા હતા કોવિડમાં. તો કે 1, 2, 5, 15 પેશન્ટ જે ટોયલેટ કર્યું હોય ને એની પર અમે 16મા પેશન્ટને સુડાવીએ છીએ. તમે સમજી લ્યો. અને એ વોર્ડમાં કેવી ગંધ આવતી હશે. તો કે આ એડલ્ટના જો ડાયપર મળે તો અમે દિવસના ખાલી એક જ ડાયપર એને પહેરાવશું. બરાબર. એમાં ઈ રીએ. તો જેટલા ડાયપર બન્યા, જેટલા અમને મળ્યા, એ બધા ખરીદીને લગભગ મને યાદ છે ત્યાં સુધી અંદાજે તમને કહું કે ખર્ચો તમે જે ગણો ને કોવિડમાં, એ અમે બહુ નહોતો કર્યો. એ લગભગ 50-60 કરોડ રૂપિયાનો ખર્ચો થયો. પણ એના કરતા પણ વધારે એક પછી એક ડોક્ટરોની જે રિક્વાયરમેન્ટ આવતી ગઈ. બરાબર. કે આ આપો, આ આપો, આપો. આપણો પહેલો કોન્ટેક્ટ થયો, આપને ખબર છે કે ઓલી બેન દીકરીઓની જે વાત હતી, આપણો પહેલો તમારો ને મારો ત્યારે કોન્ટેક્ટ થયેલો. હા, કે જેને પોતાનું શરીર વેચીને જેને કમાવાનું હોય, ઓકે, એ બેન દીકરીઓ, જે કામાટીપુરાની બેન દીકરીઓ હતી, જ્યારે આપણે આપણા સગાવાલાને હગ કરવા તૈયાર નહોતા, ભેટવા તૈયાર નહોતા, એની સાથે હાથ મિલાવવા તૈયાર નહોતા, ત્યારે એના શરીરને ટચ કરવા કોણ તૈયાર થાય? ને અનફોર્ચ્યુનેટલી આપણને ગમે કે ન ગમે, એનો પ્રોફેશન હતો. બરાબર. તો ત્યારે એ લોકોને જે ખાવાના સાસા પડ્યા, ને ત્યારે મને જ્યારે મ્યુનિસિપલ કમિશનરનો ત્યાંથી ફોન આવ્યો કે સર તમે ગમે તેમ કરીને અનાજની કીટો મોકલાવો. તો કોવિડ વખતે જે કામ કર્યું ને, એમાં મને એમ લાગે છે કે કોઈ ગુરુ ભગવંતોના એવા આશીર્વાદ હતા કે અમને થોડો ઘણો ફૂલ લઈને ફૂલની પાંખડીનો અમારા પરિવાર પર જે સમાજનું ઋણ હતું ને, એ ચૂકવવાનો ચાન્સ મળ્યો. બહુ સાચી વાત, બહુ અદભુત. અને એ તમે જે રૂપજીવીની વાત કરી, આપણે બહુ ચર્ચા થઈ હતી, પણ આપણે કારણ કે એનો હાથ કોણ ચાલે, આ બહુ મોટી વાત હતી. અહીંયા મોરારી બાપુ દ્વારા આવી થોડી પ્રવૃત્તિઓ સૌરાષ્ટ્રમાં થઈ હતી, અને એમાં હું નિમિત્ત ખાલી એકવાર જવાનું બન્યું ને, તોય આપણે હલબલી જાય એવી સ્થિતિમાં એ લોકો જીવતા હતા. એટલે બહુ સાચી વાત છે કે આનું કોણ, આને કોણ પહોંચાડે. બહુ સરસ કામ થયું. પણ અજયભાઈ, તમે ઘણી બધી હોસ્પિટલમાં સાધનો પણ ઉપલબ્ધ કરાવ્યા છે. આ પણ બહુ મહત્વનું છે, કારણ કે આજે આરોગ્યની સારવાર, નિદાન બહુ બધું મોંઘું છે ને સરળતાથી ઉપલબ્ધ નથી. આમાં શું થાય છે કે હું જે રીતે માંદો હતો,
અને તમે નહીં માનો કૌશિકભાઈ, 14 વર્ષ પહેલા જે છોકરો કદાચ બચશે કે નહીં બચે એ હતું, આજે એક પણ ટેબ્લેટ લીધા વગર હું જીવન જીવી રહ્યો છું. એટલે મને હેલ્થ કેર અને એજ્યુકેશન બંને સોસાયટીએ પ્રોવાઈડ કરેલું છે. એટલે આ સાધર્મિક ભક્તિ એક જુદી વસ્તુ છે, પણ મેઇન જે ગોલ રહેલો છે એ બીનાનો અને મારો એક જ ગોલ રહેલો છે કે ભાઈ બને એટલું ઓકે માણસોને ભણાવો, માણસોને માંદગીમાં હેલ્પ કરો. અને ગવર્મેન્ટ હોસ્પિટલોમાં શું થાય છે કે ડોક્ટરો છે જે એને અનુભવ બહુ સારો મળે છે. કૌશિકભાઈ, કદાચ તમને નહીં ખબર હોય, પણ તમે વોકાર્ટમાં જાઓ કે બીચ કેન્ડીમાં જાઓ ને, તો ત્યાં ડોક્ટરો પાસે પેશન્ટો કોણ આવે ખબર છે? તમારા ને મારા જેવા આવે, કે જેને એક બીમારી હોય ને તો એક જ બીમારી હોય, કોમ્પ્લિકેશન ન હોય. ગવર્મેન્ટ હોસ્પિટલમાં પેશન્ટ કેવા આવે ખબર છે? કે જેને એક બીમારી હોય, માની લો એને કેન્સર છે, તો કેન્સરની સાથે એને એઇડ્સ પણ હોય ને એઇડ્સની સાથે એને ટીબી પણ હોય. એટલે એ ડોક્ટરોનો અનુભવ છે એ બહુ ટોપ લેવલનો હોય. હવે ગવર્મેન્ટના બજેટ પ્રમાણે એમને જોઈતા હોય ઇક્વિપમેન્ટ કે કાંઈ નથી મળતું, ત્યારે એ લોકો અમને કોન્ટેક્ટ કરીને કે અજયભાઈ, આ એક ઇક્વિપમેન્ટ સ્પેશિયલાઇઝ ઇક્વિપમેન્ટ છે, ઇટ્સ નોટ અ મીટુ કાઇન્ડ ઓફ ઇક્વિપમેન્ટ, અને તમે જો આપો તો અમે ખરેખર સેવા સારી રીતે કરી શકશું. બરાબર, બહુ સાચી. જી જી જી. પણ આ સિવાય તમે ઘણી બધી પ્રવૃત્તિમાં, સાધર્મિક ભક્તિમાં પણ એટલું જ કામ થાય છે. એક મને ગમે છે સ્વરોજગાર વાળી વાત છે કે ભાઈ માણસ પોતાની રીતે આર્થિક રીતે પગભર થાય. આ વિચાર જયભાઈ બહુ જરા થોડો જુદો છે બીજી બધી સેવા પ્રવૃત્તિ કરતા. આ વિચાર છે ને મને એકચ્યુઅલી આજથી લગભગ 15, 17, 20 વર્ષ પહેલા કૌશિકભાઈ આવેલો. હું ધારાવી પોલીસ સ્ટેશનમાં મારા મિત્ર સાથે બેઠો હતો. મારો મિત્ર ત્યાંનો ડેપ્યુટી કમિશનર હતો. બરાબર. અને મને કે ચા પીવા આવો, એટલે હું ચા પીવા ગયેલો. ધારાવી એટલે અમારા સાયનની બાજુમાં આવે. જી જી. અને ત્યાં છે ને કોઈની ચીસોનો અવાજ સાંભળવા મળ્યો. ઓકે. એટલે મેં મારા મિત્રને પૂછ્યું કે ભાઈ શું થાય છે? એટલે એને તો બેલ મારીને કીધું કે ભાઈ બંધ કરો, હવે ઇધર વિઝિટર બેઠા હે. પણ પછી મેં ઇન્સિસ્ટ કર્યું કે મારે જોવું છે શું છે. મને કે અજયભાઈ તમે નહીં જોઈ શકો. મેં કીધું ના મારે જોવું છે. તો કે ચાલો. અમે ગયા. એક માણસ, એ મુસ્લિમ છોકરો હતો, એને કઈક નાની ચોરી કરી હતી અને કબૂલ નહોતો કરતો, એટલે આ લોકો એના પ્રાઇવેટ પાર્ટ ઉપર મારે. એટલે પ્રાઇવેટ પાર્ટ પર મારે એટલે નિશાની ન છૂટે, પણ તમને સખત દુખાવો થાય. મેં છોકરાના માથે હાથ ફેરવો, અને કારણ કે મારો ફ્રેન્ડ જ ડેપ્યુટી પોલીસ કમિશનર હતો એટલે બાકી બધા હટી ગયા દૂર. અને પછી મેં કીધું બેટા મેરે કો બોલ, મેં તેરે કો છોડવા લેગા. પણ મને કે આ ખરેખર તે ચોરી કરી છે? તો એને કબૂલ કરી લીધું કે મેં કરી છે. ઓકે. તો મેં કીધું આ કરવાનું કારણ શું? તો કે મારી પાસે કઈ કામ નથી, મારી પાસે ખાવાના પૈસા નથી. તો મેં કીધું તું કામ કેમ શીખતો નથી? તો કે મારી પાસે કઈ કામ નથી. તે દિવસે મને વિચાર આવ્યો. એટલે મારી પહેલી સ્કીમ આજથી 18 વર્ષ પહેલા અમે મુંબઈમાં ઇન્ટ્રોડ્યુસ કરી. અને કૌશિકભાઈ, હું તમને એક રીડલ તરીકે એક પ્રશ્ન પૂછું કે તમે મને એક ટાઈમ 1200 રૂપિયા, 1500 રૂપિયા કે 2000 રૂપિયા હું માંગુ તો તમે આપો કે નહીં મને? બરાબર, સાચી વાત છે. આપો, બરાબર છે. અને પછી હું તમને કહું કે તમે મને એક વાર 2000 રૂપિયા આપો અને 1 મહિના પછી દર મહિને હું તમને 15 થી 25,000 રૂપિયા આપીશ. તમે માનવા તૈયાર છો? બરાબર બરાબર. તો અમે શું કર્યું ખબર છે? કે ધારાવીમાં જેટલી ડ્રાઇવિંગની સ્કૂલ હતી ને એ લોકો સાથે કોન્ટ્રાક્ટ કર્યો. કે જેટલા છોકરાઓ આવે આ પોલીસ સ્ટેશન થ્રુ, હિન્દુ હોય, મુસલમાન હોય, ક્રિશ્ચન હોય, ગુજરાતી હોય, તમારે કઈ જોવાનું નહીં. એને ડ્રાઇવિંગ શીખવાડવાનું અને એનું બિલ તમારે અમને મોકલાવી દેવાનું. તમને હમણાંનો એક કિસ્સો કહું કૌશિકભાઈ, સમય છે કે નહીં મને નથી ખબર. એકદમ હમણાંનો એક કિસ્સો કહું કે હમણાં 1.5 વર્ષ પહેલા આપણી પાસે 2 ગાડી હોય, 2 ડ્રાઈવર હોય, એટલે ક્યારેય ટેક્સી લેવાની જરૂર નહોતી પડી. પણ હમણાં કંઈક એવું બન્યું કે મારે ડ્રાઈવર હતા નહીં બેવ, અને હું ઘરની બહાર નીકળીને ટેક્સી સ્ટેન્ડ અમારા ઘરથી 3 મિનિટ દૂર છે, મારે બાજુમાં જ માટુંગા, સાયનમાંથી માટુંગા જવાનું હતું. એટલે ટેક્સી સ્ટેન્ડ પાસે ગયો અને શોર્ટ ડિસ્ટન્સ માટે અમારા મુંબઈમાં કોઈ ટેક્સી આવે નહીં. બરાબર. તો
હું ત્યાં જઈને હજી ઉભો રહ્યો, ત્યાં એક ટેક્સી ડ્રાઈવર બહાર નીકળીને મને કહે કે સર કિધર જાના હે. એટલે મેં કીધું માટુંગા, તો કે બેઠ જાઓ. બરાબર. ટેક્સીમાં બેસી ગયો. એને મીટર ડાઉન નહીં કર્યું. જી. અને જો આ પૈસા વાળા ને ગરીબનો ફરક શું છે તમને સમજાશે. એટલે મેં કીધું ભૈયા આપને મીટર ડાઉન નહીં કિયા હે. એટલે મને કે વાંધા નહીં સર, જો દેના હે દે દેના, મેં લે લૂંગા. હવે પૈસા વાળાને હંમેશા આ જ વિચાર આવે કે આ મને છેતરપિંડી કરવાનો છે. બરાબર. પણ મને તો કોઈ ચોઈસ હતી નહીં. મારે માટુંગા પહોંચવું હતું એટલે હું પહોંચી ગયો. પછી ઉતરો એટલે મેં કીધું કિતના રૂપિયા દેને કા હે કૌશિકભાઈ. એટલે કે સર आपको कितना टाइम में वापस जाने का है. तो मैं कીધું आधा घंटे का काम है. तो कि मैं यहाँ रुकता हूँ, मेरे को भी साइन जाने का है. ઓકે. એટલે આપણે કીધું હવે ડબલ પૈસા વધારે લેશે, પણ આપણને તો પાછું ઘરે પહોંચવું છે. પોણો કલાક પછી હું આવ્યો ત્યારે ત્યાં જ ઉભો હતો. એને મને ટેક્સીમાં લીધો. પછી મેં કીધું કે મેં ઘર બતાતા હું, તો મને કે મેં તમારું ઘર જોયું છે. એટલે પહેલી વાર મને બત્તી ઝબૂકી કે આ માણસે મીટર ડાઉન કર્યું નથી. આ કે છે મારું ઘર જોયું છે. એટલે મેં કીધું કે તમને મારું ઘર કેવી રીતે ખબર? તો કે સર ઘરે પહોંચો ને પછી હું તમને વાત કરું. ઘર પાસે આવ્યો એટલે હું બહાર નીકળો, એ પણ બહાર નીકળો. એટલે મને પગે લાગ્યો. એટલે મેં કીધું કે ભાઈ શું છે શું? તો કે સર તમારી ધારાવીની સ્કીમ થકી આજે મારી પાસે 4 ટેક્સી છે. અને કે તમે માનો છો કે હું તમારી પાસે ભાડાના પૈસા લઉં? કૌશિકભાઈ આ છે તાકાત સ્વરોજગારની. બહુ સાચી વાત. અને આજના મોબાઈલના જમાનામાં દરેકની પાસે ઓફિસ છે મોબાઈલ થકી. તો ત્યાર પછી અમે લોકોએ પ્લમ્બિંગનું ચાલુ કરાવ્યું, કાર્પેન્ટ્રીનું ચાલુ કરાવ્યું, ઇલેક્ટ્રિકનું ચાલુ કરાવ્યું, મોબાઈલ રિપેરિંગનું ચાલુ કરાવ્યું, કોમ્પ્યુટરની રિપેરિંગનું ચાલુ કરાવ્યું. એમાંથી આઈડિયા આવ્યો એટલે રાજકોટમાં આપણે આ સ્વરોજગાર યોજના ચાલુ કરાવી. બહુ સરસ. ના હું એમાં એકવાર સાક્ષી રહ્યો છું એટલે મને યાદ છે. બરાબર. બહુ સરસ. અને તમે મા સાહેબની સ્મૃતિમાં એક સરસ મજાનું મેગેઝિન ચલાવો છો, પ્રેરણા ઓનલાઈન, અને ઓનલાઈન લાઇબ્રેરી પણ ચલાવો છો. આ બે વિશે, પ્રકલ્પ વિશે વાત કરો. પ્રેરણા મેગેઝિનમાં મને એમ લાગ્યું કે જો ભારતમાં જ નહીં પણ વિશ્વમાં 2 શબ્દો સૌથી વધારે મિસઅન્ડરસ્ટુડ હોય, મિસઅન્ડરસ્ટુડ પણ છે અને એનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે, તો એક છે પોલિટિક્સ અને બીજો છે ધર્મ. બહુ સાચી વાત. ઓકે, મને સાચું કહું કૌશિકભાઈ, આ લાઈવ માધ્યમથી બોલાય કે નહીં મને નથી ખબર, પણ ઘણીવાર મને એમ થાય કે ધર્મ આપણો જે રસ્તે જઈ રહ્યો છે ને એ કેટલીક વાર પોલિટિક્સને સારું કેવડાવે છે. બહુ સાચી વાત છે. બહુ સાચી. એટલા માટે 5 વર્ષ પહેલા મા સ્વામીની પ્રેરણા કરીને મેગેઝિન ચાલુ કર્યું કૌશિકભાઈ, કે જેની અંદર આપણે કીધું કે ઇટ્સ અ સબ્જેક્ટ બેઝ. દર 2 મહિને મેગેઝિન નીકળે છે, ટોટલી ફ્રી છે. આજે તમે નહીં માનો કૌશિકભાઈ, એની પ્રિન્ટ કોપી 10,000 જાય છે ઓલ ઓવર વર્લ્ડમાં પ્રિન્ટ કોપી. અને ઈ કોપી તો લગભગ તમે ગણો 2 થી 2.5 લાખ કોપી જાય છે. પણ આઈડિયા શું છે ખબર છે? કે ખરેખર ધર્મ છે જે એ આપણને સર્વેને જીવન જીવવાની કળા શીખવાડે છે, નહીં કે જડતા. પણ આજે તમે જુઓ કે દરેક ધર્મમાં, આપણે જૈન ધર્મની કે હિન્દુ ધર્મની શું કરવા વાત કરીએ, આજે મુસ્લિમ ધર્મમાં જે કાપાકાપી થાય છે એ શું તમને લાગે છે કે મોહમ્મદ પૈગંબરનો મેસેજ હતો? આપણે કેટલીક વાર, હું જૈન છું કૌશિકભાઈ, કેટલીક વાર મને એમ લાગે છે કે આપણા સંત સતીજીઓએ મહાવીર સ્વામીનું નામ વટાવી ખાધું છે અને આજે પણ વટાવી ખાય છે. બરાબર છે. તો મહાવીરના નામ પર તમે ગમે તે વાત કરો, પણ મારે કેટલીક વાર પ્રશ્ન થાય છે કે મહાવીર સ્થાનકવાસી હતા, દેરાવાસી હતા કે તેરાપંથી હતા? બરાબર. બહુ સાચી વાત. તો શું થાય છે ખબર છે કે આપણે સંપ્રદાય અને પંથવાદમાં પડી ગયા છીએ અને ધર્મના જે મૂળભૂત સિદ્ધાંતો છે, મૈત્રી, કરુણા, પ્રેમ, દયા, એ વસ્તુ આપણે ભૂલી ગયા છીએ. બરાબર. અને એટલા માટે આ મા સ્વામીની પ્રેરણા છે, આ ઓનલાઈન લાઇબ્રેરીઓ છે, આ બધી વસ્તુઓ મારા મા સ્વામીની પ્રેરણા હતી કે મન, વચન અને કાયા, તન, મન અને ધન, આનાથી બને એટલી સમાજને કાંઈક ને કાંઈક અર્પણ કરવાની કોશિશ કરજો. બરાબર છે. એટલે બસ એક નાનકડો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ કૌશિકભાઈ. તમે કહેતા હો કે અમે કોઈ મોટું કામ કરીએ છીએ, તો કોઈ વાતમાં માલ નથી. પ્રોબ્લેમ શું છે ખબર છે? અને હંમેશા મા સ્વામી કહેતા હતા કે એનું બહુ એક સૂત્ર બહુ મોટું છે કૌશિકભાઈ, કે મર્યા પછી સ્વર્ગમાં જવા કરતા એવા કામ કરજે કે તું
જીવતા જીવત જ્યાં જાય ને ત્યાં સ્વર્ગ જેવું વાતાવરણ બની જાય. વાહ 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 વાહ. અને એ જ ફિલિંગ છે. હું જેટલાના ઘરમાં જોઉં છું, જેના ઘરમાં સુખ હોય છે, શાંતિ હોય છે, પ્રસન્નતા હોય છે ને, એ લોકોને કોઈ દિવસ દેવલોકમાં જવાની ઈચ્છા નથી થતી. કારણ કે દેવલોક અહીંયા જ છે, દેવલોક અહીંયા જ છે, આ ઘડીએ જ છે. વાહ વાહ. એટલે આ વિચારો જે મને આપવામાં આવ્યા મા સ્વામી દ્વારા, મારા ગુરુ ભગવાન દ્વારા, હું બહુ નસીબવાળો છું કૌશિકભાઈ, કે એ જે વિચારોના જે પરિવર્તન કરવામાં આવ્યું કે ધ્યાન કરજે. આજે ભગવાન મહાવીરના 12.5 વર્ષની ધ્યાનની પ્રક્રિયા જેણે એના સ્વભાવમાં સ્થિરતા આપી, જેણે એના સ્વભાવમાં શુદ્ધતા આપી, એ ધ્યાન આપણા સમાજમાંથી સાવ ભૂલાઈ ગયેલું છે. બહુ સાચી વાત. તો ધર્મ આ છે કૌશિકભાઈ, ધર્મ આ છે. એટલે જ કેટલીક વાર ગાંધીજી કહે છે ને કે આ પૃથ્વી ઉપર બધાની નીડ માટે પુષ્કળ છે, પણ આમાં કોઈની ગ્રીડ હોય તો શું થાય? ક્યાં વાત. વાહ વાહ. પણ અજયભાઈ, છેલ્લો પ્રશ્ન, આટલું બધું તમે જુદી જુદી દિશામાં કામ કરો છો, એવી કઈ હજી ઈચ્છા છે કે આ દિશામાં પણ મારે હજી કામ કરવું બાકી છે? એક દિશામાં કામ કરવામાં હું અગાધ પ્રયત્ન કરી રહ્યો છું, અને એ છે કે મા સ્વામીનો છેલ્લા 2 સંદેશાઓ. એક સંદેશો એનો એ હતો કે મારા તને આશીર્વાદ છે, પણ તું સાપસીડીની રમત રમવા જઈ રહ્યો છો, બરાબર, અને તને સાપસીડીની રમતમાં 90 સુધી હું પહોંચાડી દઈશ, પણ એટલું યાદ રાખજે કે 91 થી 100 સુધીમાં ત્યાં ખાલી ને ખાલી અહંકાર અને મમત્વના સાપોલિયા છે. બરાબર. એમાં તારે તારી જાતે બચવું પડશે. હજી પણ ઘણીવાર એમ થાય કે ભલે શોર્ટ ટાઈમ માટે પણ એ મમત્વ, એ અહંકાર પૂર્ણપણે જતો નથી. ખરેખર કહું તો હવે જરૂર છે અમારે બંનેને અમારા જીવનમાં સૂક્ષ્મ રીતે પણ શુદ્ધતા લાવવાની. એટલે અત્યારે પ્રયત્ન જે મારો કે બીનાનો જે અત્યારે ચાલી રહ્યો છે, એ હવે અમારા પોતાના માટે. અને એટલા માટે જ કૌશિકભાઈ, છેલ્લે વાત કરું તો મા સ્વામીએ જે બાધા આપી હતી અમને લોકોને બહુ કામ કરી ગઈ છે. 2 બાધા આપીને છેલ્લે ગયેલા. એક બાધા એ આપી હતી કે બને ત્યાં સુધી તું ક્યાંય જીવનમાં કોઈ પણ જાતનું બહુમાન કે એવોર્ડ નહીં સ્વીકારે. પણ છતાંય એ શરૂઆતમાં નહીં ટકી, પણ હવે એકદમ મજબૂત થઈ ગઈ. અને સેકન્ડ થિંગ, જે બાધા મેં પૂર્ણપણે પાડી શક્યો છું, કે જીવન પર્યંત તું ક્યાંય ટ્રસ્ટીશીપ કે કમિટી મેમ્બરમાં કોઈ પણ પોઝિશન નહીં સ્વીકારે. એ બાધા પૂર્ણપણે અમે પાડી શક્યા છીએ કે ભાઈ ગમે તેટલું કામ કરો સમાજનું, પણ ક્યાંય બહુમાન નથી લેવું, ક્યાંય એવોર્ડ નથી લેવો, ક્યાંય ટ્રસ્ટીશીપ કે કોઈ પોઝિશન નથી લેવી કે જેને કારણે સૂક્ષ્મ અહંકાર પણ અંદર ના આવી જાય. અને સેકન્ડ થિંગ જે છે, જેના માટે હું ખરેખર અત્યારે હવે જે કહું છું એ મારા પોતાના માટે કરવા માંગુ છું, અને એ છે કે સમાજમાં કામ કરતા કરતા આપણા હૃદયમાં આપણે એવા કુદરતમય થઈ જઈએ. આપણે કેટલીક વાર માણસો માટે કામ કરીએ છીએ, પણ મને યાદ છે કે મારા મધર મને કહેતા હતા કે જાને કીડીનું કીડિયારું પૂરી આવ ને, તો આજે એમ વિચાર આવે છે કે ઓલ લિવિંગ બિંગ માટે, કારણ કે આજે જે ક્લાઇમેટ ને એન્વાયરમેન્ટની સિચ્યુએશન જોઈએ છીએ, કે આપણે ઓલ લિવિંગ બિંગ માટે નાના કામો કરી એક દ્રષ્ટાંત સમાજમાં મૂકી અને પછી આપણો સમય પૂરો થાય ત્યારે આપણે શાંતિથી પ્રેમથી વિદાય થઈ જઈએ. બસ એ જ અભ્યર્થના બાકી છે. ક્યાં વાત. વાહ અજયભાઈ, બહુ આનંદ થયો. ઘણા સમય પછી તમારી સાથે આટલી નિરાતે વાત થઈ, અને આટલું બધું કામ કર્યા પછી પણ એનો અહંકાર જરાય પણ મન, દિલ, દિમાગમાં ક્યાંય ન આવે એવા સંકલ્પ સાથે જીવવું એ બહુ અઘરું કામ છે, અને તમે અઘરું કામ કરી રહ્યા છો. આ જે પ્લેટફોર્મ છે, તમને ખાલી અડધી જ મિનિટ લો. આજે કરુણા ટોક છે, અજયભાઈ તમે રાજકોટ ક્યારેક આવો પાછા, ત્યારે આપણે મુલાકાત. મિલનભાઈ ચલાવે છે છે ને, મિત્તલભાઈ ખેતાણી. મિત્તલભાઈ ખેતાણી. જી જીવદયાનું બહુ સરસ કામ થાય છે, અને 3 હોસ્પિટલ છે, 11 એમ્બ્યુલન્સ છે. બહુ સરસ. નમ્ર મુનિ મહારાજ સાહેબ, ઘણા બધા મહારાજ સાહેબોના પણ આશીર્વાદ એમની સાથે છે, પણ બહુ સરસ કામ થાય છે. અને હવે રાજકોટ આવો ત્યારે જરૂર મળીશું અને આ પ્રવૃત્તિ પણ જોઈશું. થેન્ક યુ અજયભાઈ. થેન્ક યુ.